નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા હાલોલ રોડ પર એકસાથે 5 વાહનોની ટક્કરમાં નિપજતું એક દંપતીનું મોત। ₹50,000 કરોડ કરતા વધુના ખર્ચથી દેશના 8 નવા હાઈવે પ્રોજેક્ટની થતી જાહેરાત। દક્ષિણ ગુજરાતના વલસાડ વાપીમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર ભરાતા પાણી। ભિંડી જ્વેલર્સના જ્વેલરી એક્ઝિબિશનમાં ખરીદી માટે ઉમટી પડતા નગરજનો। દ્વારકા જિલ્લાના થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખંભાળિયામાં પોલીસ દ્વારા યોજાતો બ્લડ કેમ્પ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે એકસાથે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના કારણે રોડ પર 3 થી 4 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। આથી હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો। 2 વ્યક્તિ ફસાઈ હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગત મુજબ વડોદરા હાલોલ રોડ પર જરોદ 3 રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા। એક સાથે 5 વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કારનો ભૂક્કો બોલી ગયો હતો। ઇકો કાર વાહનો વચ્ચે ચકદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી 35 વર્ષના નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા અને તેની પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું। ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો। હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર, રિક્ષા અને કિયા કાર આમ 5 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો। ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તેમજ જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી છે। અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી હતી। અકસ્માતમાં અન્ય 3 વાહન ચાલકોને નાની મોટી ઈજા પહોંચી હતી। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેબિનેટે કુલ ₹50,000 કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના 8 મહત્વના નેશનલ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપી હતી। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે આજે શુક્રવારે ₹50,000 કરોડ રૂપિયાના ખર્ચે 936 કિલોમીટરના 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેથી સમગ્ર દેશમાં લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો થઈ શકશે, ટ્રાફિકમાં ઘટાડો થઈ શકશે અને કનેક્ટિવિટીને વધારી શકાશે। રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ 2 દિવસનો વિરામ લીધો હતો। જોકે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વલસાડ જિલ્લામાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં સરેરાશ 60% કરતાં વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યમાં 139થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જ્વેલરી એક્ઝિબિશન, બ્લડ કેમ્પ, શિવાલય રોશની અને વ્રતોની શરૂઆત। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનું એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે।
50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે મધુરમ ગ્રુપ, જે મધુરમ લક્ઝુરિયા 1 ની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે મધુરમ લક્ઝુરિયા 2, જે દીક્ષામ સર્કલથી માત્ર 3 મિનિટના અંતરે અને એરફોર્સ ગેટ નંબર 1 ની સામે લઈને આવી રહ્યું છે આધુનિક સુવિધાઓથી ભરપૂર 3 BHK ના 88 આલીશાન બંગલાઓ અને મેઇન રોડ પર શોપ્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલની ભવ્ય સોસાયટીનું આયોજન, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આપના ભવિષ્યના બંગલોઝ જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે. આ સુંદર બંગલોઝનું ભૂમિપૂજન તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવાર સુધીમાં બુકિંગ કરાવવાથી તમને મળશે ઘણી બધી ફ્રી સુવિધાઓ, જેમ કે લાઈફ ટાઈમ ફ્રી વીજળી માટે 2.9 કિલોવોટનું સોલાર પેનલ મીટર સિસ્ટમ સાથે સંપૂર્ણ કિચન ફર્નિચર, પાણીનો બોર, સબમર્સિબલ પંપનો સેટ આધુનિક સેન્સર સાથે, બધા રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇનની પીઓપી છત અને LED લાઇટ સાથે, JMC વોટર કનેક્શન અને વોટર મોટર પંપ, ઇન્વર્ટર સાથે બેટરી, 16 લિટર પાણી સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ બધું જ મળશે ફ્રી. તો ચાલો હવે વાત કરીએ બંગલોઝની સુવિધાઓની. ફિનોલેક્સ, એસ્ટ્રલ, એજે, branded concealed pipe fittings, plumber, Jaguar, bath accessories, single lever, galvanized gate અને safety grill, Havells અને Orient કંપનીના ડિઝાઇનર ફેન્સ, બધા બાથરૂમમાં પાણીના પ્રેશર માટે પ્રેશર પંપની સુવિધા, Havells અને RR કેબલના કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચીસની સાથે, સિમ્ફોનો અને સવરાક આકર્ષક સેનિટરી વેર, એશિયન પેન્ટ અને JSW પેન્ટ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક આકર્ષક કલર સાથે, સેન્ડવિચ પ્લેટફોર્મ, બધા બાથરૂમ અને બેડ તથા હોલમાં આકર્ષક POP છત તથા સીલિંગ શાવર અને LED લાઇટ સાથે એક્ઝોસ્ટ ફેન્સની સુવિધા. બધા જ બંગલોઝમાં અર્થિંગ સાથે ડિસ્પ્લે ડોરબેલ, CCTV કેમેરાઝ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, ટાટા સ્કાય ડિશ TV, છત પર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઇઝેટ ટાઇલ્સ, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી. તો તમારા ભવિષ્યના શાનદાર બંગલોઝને જોવા માટે સેમ્પલ બંગલોઝ તૈયાર છે. તો આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત કરો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. સાઇટનો એડ્રેસ છે આમ્રકુંજ, એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની બાજુમાં, એરફોર્સ ગેટ નંબર 1 ની સામે, જામનગર.
ભારતભરમાં 200થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રની ખ્યાતનામ ભિંડી જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જામનગરની સેલિબ્રેશન હોટેલ ખાતે શુક્રવારથી 3 દિવસ માટે ગોલ્ડ અને ડાયમંડના ઘરેણાનું એક્ઝિબિશન રાખવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે બીજા દિવસે શનિવારે જામનગરના ઘરેણા પ્રિય ભાઈ બહેનોએ બહોળી સંખ્યામાં આ એક્ઝિબિશનનો લાભ લીધો હતો. ભિંડી જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના MD અને આ એક્ઝિબિશનના આયોજક ભાવિન ભિંડીએ જણાવ્યું હતું કે જામનગરની જનતાએ અમારા એક્ઝિબિશનને આવકાર્યું છે, તેમજ ઘરેણા પ્રિય ગ્રાહકો આ એક્ઝિબિશનમાં ગોઠવેલા ઘરેણાથી પ્રભાવિત થયા છે, તેમજ નવી ડિઝાઇનના ઘરેણા જોઈ લગભગ ગ્રાહકોએ પોતાના બજેટ કરતાં પણ વધુ પ્રમાણમાં ખરીદી કરી છે. ઘણા ગ્રાહકોએ પોતાના પરિવારમાં ટૂંકા સમયમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે એડવાન્સમાં ઘરેણાની ખરીદી કરી છે. જામનગરમાં ડાયમંડ જડિત ઘરેણાની ખરીદી કરવાવાળો વર્ગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેને કારણે અમારા એક્ઝિબિશનમાં છેલ્લા 2 દિવસ દરમિયાન રિયલ ડાયમંડના ઘરેણાનું પણ વેચાણ મોટા પ્રમાણમાં થયું છે.
જામનગરની પ્રજા ઘરેણાં પ્રિય છે તેવું મેં માત્ર સાંભળેલું હતું, પરંતુ આ 2 દિવસ દરમિયાન ગ્રાહકોએ અમારા એક્ઝિબિશનમાંથી મોટા પ્રમાણમાં ખરીદી કરી છે તે જોતા લાગે છે કે વાસ્તવિક રીતે જામનગરની પ્રજા ઘરેણાં પ્રિય છે. વધુમાં ભાવિન ભિંડીએ જણાવ્યું હતું કે 2 દિવસ દરમિયાન જામનગરના સેંકડો ગ્રાહકોએ અમારા એક્ઝિબિશનની મુલાકાત લીધી છે, જેને કારણે અમારું એક્ઝિબિશન જામનગરમાં 100% સફળ થયું છે. જામનગરના ગ્રાહકોએ અમારા પારદર્શક વ્યવહારની પણ નોંધ લઈ અમારી કંપનીની પ્રશંસા કરી છે. જામનગરની પ્રજા ખૂબ જ પ્રેમાળ છે. અમને આ 2 દિવસ દરમિયાન જામનગરની આ પ્રજાએ ખૂબ જ પ્રેમ પણ આપ્યો છે, જેનું અમે ગૌરવ અનુભવીએ છીએ. આવતીકાલે રવિવારે અમારા એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10 થી રાત્રિના 9 સુધી રાખવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લાના અંદાજે 150 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની લોહીની કાયમી જરૂરિયાત માટે આ કેમ્પનું આયોજન જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં આયોજિત આ રક્તદાન કેમ્પમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પીઆઈ સરવૈયા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું. આ રીતે એકત્રિત થયેલું રક્ત ખંભાળિયા સિવિલ હોસ્પિટલને સુપરત કરવામાં આવ્યું હતું. ડીવાયએસપીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. ખંભાળિયા મુકામે જિલ્લાના 150થી વધારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના બ્લડની અંદર જ્યારે એમને બ્લડ ઘટી જતું હોય છે એની જરૂરિયાત માટે સ્પેશિયલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા તંત્ર દ્વારા જ્યારે અમને રજૂઆત મળી કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડની જરૂરિયાત છે તો તાત્કાલિક પીઆઈ શ્રી સરવૈયા ખંભાળિયા પોલીસ સ્ટેશન તેમજ હેડક્વાર્ટર અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એક ઝુંબેશનું આયોજન કરી મેક્સિમમ સંખ્યાની અંદર બ્લડ ડોનેટ કરવાનું આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા ખાતેના સર્વગ્ર કાર્યક્રમનું આયોજન પીઆઈ શ્રી સરવૈયા સાહેબ નાઓ કરી રહ્યા છે. આગામી સોમવારથી હિન્દુઓના પવિત્ર માસ શ્રાવણ માસનો આરંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસના આગમનને વધાવવા શહેરના વિવિધ મુખ્ય શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. નાગેશ્વર વિસ્તારમાં આવેલું પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર તથા ભીડભંજન મહાદેવ મંદિરની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી છે. આ રોશનીને કારણે રાત્રિના સમયે આ તમામ શિવાલયો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. અષાઢ મહિનાની વદ 14 તથા અમાસના 2 દિવસો એ વ્રત જીવવ્રત તરીકે જાણીતા છે. આ વ્રતમાં કુમારિકાઓ તથા મહિલાઓ પૂજા અર્ચના કરે છે અને વ્રતની કથા વાર્તા સાંભળે છે. કુમારિકાઓ જવારાની પણ પૂજા કરે છે. પતિ તથા સંતાનોના દીર્ઘાયુષ્ય માટે મહિલાઓ આ વ્રત ઘણા વર્ષો સુધી રહે છે. આ વ્રતમાં 2 દિવસ તથા 1 રાત્રિનું જાગરણ હોય છે અને ઉપવાસ તેમજ ફરાળનું મહત્વ હોય છે. વ્રતના શરૂઆતના 5 વર્ષ દરમિયાન આખી રાત્રિનું જાગરણ હોય છે અને બાકીના 5 વર્ષ દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ હોય છે. આ બંને દિવસો દરમિયાન વ્રતધારી કુમારિકાઓ અને મહિલાઓ દ્વારા વિવિધ શિવ મંદિરો ખાતે પૂજા અર્ચના કરવામાં આવે છે. જામનગરમાં એવરેજ જીવવ્રત વ્રતનો પ્રારંભ થઈ ગયો છે અને કુંવારિકાઓ તથા પરિણીત મહિલાઓ દ્વારા આજે શનિવારે સવારે શહેરના વાઘેશ્વરી મંદિર નજીક આ વ્રતની પૂજા કરવામાં આવી હતી. આવતીકાલે રવિવારથી શહેરમાં દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. વ્રતના પ્રારંભ પૂર્વે ભાવિકો દ્વારા માતાજીની મૂર્તિઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજે શનિવારથી શહેરના સાધના કોલોની રોડ પર આવેલા વિસ્તારોમાં રોડ પર તંબુ પાથરીને મૂર્તિઓ વેચતા કારીગરોને ત્યાં આ પ્રકારના ભાવિકો દશામાની મૂર્તિઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું નગરમાં ઢોર અને હાર્ટ એટેકથી મોત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કેમ છો જામનગર? જ્વેલરીની દુનિયામાં સતત 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ મેળવતી એક માત્ર કંપની આવી રહી છે આપના શહેરમાં. ગોલ્ડ, સિલ્વર તથા રિયલ ડાયમંડની આંતરરાષ્ટ્રીય સ્તરની ડિઝાઇનો જોવા એક્ઝિબિશનમાં જરૂર પધારો. તારીખ 2, 3, 4 ઓગસ્ટ, હોટલ સેલિબ્રેશન, ઇન્દિરા ગાંધી રોડ, વાલકેશ્વરી, જામનગર. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત
MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે બીએસસી સાયન્સ, બી ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવળ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCOM, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે?
શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર જામનગર શહેરના મુખ્ય માર્ગો પર અને વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓનો વર્ષોથી ત્રાસ છે. મહાનગરપાલિકા કે શાસકો આ સમસ્યાને વર્ષોથી સુલઝાવી શક્યા નથી. આજે શનિવારે સવારે જોવા મળ્યું હતું કે શહેરના પવનચક્કી વિસ્તારમાં નહેરના કાંઠાના નામે ઓળખાતા જે પેટા વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં સંખ્યાબંધ પશુઓ સમગ્ર રોડ રોકીને બેઠા હતા, જેને કારણે સેંકડો વાહન ચાલકોએ હાલાકીઓ વેઠવી પડી હતી. આ પ્રકારના પશુઓને રોડ પર લોકો દ્વારા ખાવાનું પણ આપવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એસટીના એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થતાં જિલ્લાના એસટી વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એસટીના કર્મચારીનું નામ ભૂપેન્દ્ર કુમાર ભાડે અને તેની ઉંમર 43 વર્ષ હોવાનું જાહેર થયું છે. મૃતક ભૂપેન્દ્ર કુમાર ગાંધીનગર જિલ્લાના વતની હતા અને ખંભાળિયા એસટીમાં હેલ્પર તરીકે સર્વિસ કરતા હતા. ગઈકાલે શુક્રવારે રાત્રે આ બનાવ બનતા તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને કારણે ખંભાળિયા એસટીમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયોમાં પ્રવેશ અને સ્નાન પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જળાશયોમાં વધુ પ્રમાણમાં પાણી ભરેલું હોય ત્યાં સ્નાન ઉપરાંત હરવા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આજે 3 ઓગસ્ટથી 1 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. રાજ્યમાં પાણીમાં ડૂબવાની ઘટનાઓ બની રહી હોય તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તળાવો, નદીઓ, ડેમ, ચેકડેમ તથા સમુદ્રમાં સ્નાન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જામનગરમાં કોલેરાના વધુ 3 પોઝિટિવ કેસ જાહેર થતા અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 30 થઈ છે, જેમાં 15 પુરુષ અને 15 સ્ત્રીનો સમાવેશ થાય છે. જોકે જીજી હોસ્પિટલમાં કોલેરા પોઝિટિવનો માત્ર એક જ કેસ દાખલ છે. 28 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને એક દર્દીને માત્ર ઓપીડી સારવાર આપવામાં આવી હતી. રોગચાળાના અનુસંધાને કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા શહેરમાં સર્વેલન્સ ચાલુ છે. કુલ 26 ટીમોએ 2000 ઘરોમાં રહેતા 8367 નગરજનોનો સર્વે કર્યો હતો. ઓઆરએસના 149 પેકેટનું વિતરણ તથા 13000થી વધુ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કર્યું છે. સર્વે દરમિયાન ઝાડાના 7 કેસ મળી આવ્યા હતા. પાણીની લાઇનની લીકેજની 27 ફરિયાદ હતી, તેનું નિવારણ કરવામાં આવ્યું છે. 150 લીટર જેટલા પાણીપુરીના પાણીનો તથા 400 નંગ પાણીપુરીનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં સોલિડ વેસ્ટ શાખા દ્વારા 3000 કિલો જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. જામનગર નજીકના સિક્કામાં ₹30 લાખના ખર્ચે સિટી સિવિક સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી કર્યું હતું. આ સેન્ટરમાં લોકો મિલકત વેરો, હોલ બુકિંગ, લગ્ન નોંધણી તથા જન્મ મરણના દાખલા સહિતની 13 જેટલી સેવાઓ મેળવી શકશે. આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા જામનગરના કલેક્ટર ભાવિન પાંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં આ રીતે કુલ 31 નગરપાલિકાઓમાં સિવિક સેન્ટર બનાવવામાં આવ્યા છે. સિક્કાના આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રાજીબેન પરમાર તથા સિક્કાના ચીફ ઓફિસર વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જોડિયામાં 3.5 ઇંચ અને બાલંભામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામનગર અને લાલપુરમાં 2 વાહન અકસ્માતમાં એક તરુણ સહિત કુલ 3 ને ઈજાઓ થઈ છે. કલ્યાણપુર તાલુકાના ભોગાતમાં 50 વર્ષના નુંધાભાઈ દેવાભાઈ સુવા નામના ખેડૂતનું વીજ આંચકાથી મૃત્યુ થયું છે. જામનગરની સંખ્યાબંધ શાળાઓ સહિત રાજ્યની કુલ 11,000 કરતાં વધુ શાળાઓમાં ફાયર એનઓસી નથી. ખંભાળિયા નજીકની ન્યારા કંપનીમાં આવતા જતા ટ્રકોના ચાલકો પાસેથી નાણાંની માંગણી કરવા અંગે 2 ડઝન જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરના શ્રાવણી મેળામાં મોટી રાઈડના 7 અને અન્ય 6 સહિત કુલ 13 ટેન્ડર રદ થયા છે. જામનગર સહિત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ભરતીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોય કોઈ અરજી કરતું નથી. જામનગર નજીકના ચંગાના 27 વર્ષના ખેડૂત યુવરાજસિંહ દિલીપસિંહ પિંગળનું કોઈ કારણસર મૃત્યુ નિપજ્યું છે. કાલાવડના મુડીલા ગામના ખેડૂત અશ્વિનભાઈ લાખાભાઈ સાટોડિયાનું બેસુધ થઈ ગયા પછી મૃત્યુ થયું છે. કાલાવડ તાલુકાના નાની નાગાજર ગામની સીમમાંથી કોઈ ₹40,000ની કિંમતનો વીજતંત્રનો વીજ વાયર ચોરી ગયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા હાલોલ રોડ પર એકસાથે 5 વાહનોની ટક્કરમાં નીપજતું એક દંપતીનું મોત. ₹50,000 કરોડ કરતા વધુના ખર્ચથી દેશના 8 નવા હાઈવે પ્રોજેક્ટની થતી જાહેરાત. દક્ષિણ ગુજરાતના વલસાડ વાપીમાં 7 ઇંચ વરસાદથી ઠેર ઠેર ભરાતા પાણી. ભેંડી જ્વેલર્સના જ્વેલરી એક્ઝિબિશનમાં ખરીદી માટે ઉમટી પડતા નગરજનો. દ્વારકા જિલ્લાના થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખંભાળિયામાં પોલીસ દ્વારા યોજાતો બ્લડ કેમ્પ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.